હલો હલો. हाँ जी। ભાઈ મેં તમને ફોન એટલા માટે કર્યો કે તમે એક ફોનમાં રેકોર્ડિંગ માયલું એક વસ્તુ છે તમારું. એમાં તમે એમ કહો છો કે કોઈ બી ભૂવો ધૂણતો હોય તો એમનો વિડીયો મને મોકલો. અને એ રીતનું કાંઈક થોડુંક છે. અને એક ભાઈએ તો મને ઘણી બધી લાંબી વાત કરી હતી. પછી એમને નંબર આપ્યો તમારો. પછી મેં ફોન કર્યો. મેં કીધું હકુભાઈને આપણે પૂછ્યું કે શું છે આમાં એમ. એટલે હકુભાઈ આમાં શું છે હકીકત બધું? હકીકત એ છે હા કે ધૂણવા વાળા છે ને, ધૂણવા વાળા, હા ભાઈ. ધૂણવાનું એક ધતિંગ હોય છે ભાઈ. શું કે ભાઈ, મેં જો જ્યાં લગી હું અંદર ખાને ભગવાનની માળા ફેરવતો છો ને, આ માળા છે ને ગુપ્ત વસ્તુ હોય છે. સાચી વાત છે. ભગવાન છે ને, ભગવાન જેથી ભગવાનને જ્યાં લગન તમે ઈશ્વરને સમરો ને ત્યાં લગી ઈશ્વર તમારું એક સત્યથી હૃદયથી કામ કરે છે. પણ મારું ઈ કહેવાનું છે કે આજથી ઘણા વર્ષો પહેલા મેરિયો ભૂવો થઈ ગયો. એને બધાય ભૂવો કહે, પણ અત્યારના સર્જનમાં આપણે કાઠિયાવાડમાં, ગુજરાતમાં ભૂવા કહેવાય છે. બાકી ભૂવાને કોઈ ઓળખતું નથી કે ભૂવાજી શું કહેવાય. સાચી વાત છે. અને જેટલા નથી ધૂણતા અને એમ નામ કહે છે કે હું આ પ્રમાણ આપું છું, તો એનો આપણે કોઈ વિરોધ નથી. એના પ્રમાણ આપતા હોય તો આપવા ગયો. પણ જે દાણા જોવાનું છે કે કોઈ વસ્તુ એવું છે એમાં હું માનતો નથી. હું માતાજી મસાણી મેલડી માનો ભૂવો હતો, બરાબર, પેલા. અને મામાદેવનો ભૂવો હતો. એમાં બનાવ એવું બન્યું કે હું જે જગ્યાએ રહું છું ત્યાં એક બેન પાસે એને કાંક વસ્તુ એવી આવી કે એ ભૂવા પાસે બતાડવા ગયા. આજ લગીમાં એક રૂપિયો કોઈનો લીધો નથી ને કોઈ વસ્તુ કાંઈ એવી કરી નથી. અને મેં મારા સત્યથી હાલેલો છું. પછી ભૂવા ધૂણે છે ને ઈ આવું કાંઈ પેલા હતું નહીં. સોમલા બાપુ ખાચરને જોઈ લ્યો, મેરિયા ભૂવાને જોઈ લ્યો, એ હિરિયા નાસુડીને જોઈ લ્યો. અને દેવીકુંડર સમાજમાં હું કોઈ સમાજવાદી નથી, કોઈ સમાજનો વિરોધ નથી કરતો, પણ ભૂણવાવાળા ભૂવા છે એ વિરોધ આપે, ઈ આવું બોલે તો એનું પ્રમાણ તમે બતાવો. હુકમ માતાજીને બદનામ કરો છો ભાઈ? હુકમ બેની છેડતી કરો છો? બીજા માતાજી હકુભાઈ મેં એટલે જ ફોન કર્યો. તમારી પાછળ એક કાઠી નામ આવે છે. હવે કાઠી દરબાર બધા ધર્મ માટે યાર ખપી ગયેલા વરણ છે. મેં કીધું આમાં મેં વિચાર્યું, મેં કીધું હશે એ વાત સાચી છે. હું એ તમે જે કહો છો ને મારી પાસે વાત પડી છે. હું એક દેવી પૂજક છું. મેં કીધું એમના હૃદયની માલપા કાંક ઉદાહરણ હશે. એમ નામ કીધું કોઈ વસ્તુ આ ન કરે. મેં કીધું અમુક ઊંધું લેતા હોય છે કે સીધા ધર્મના દુશ્મન. આ જે તમે વાત કરી ને અમુક જે દાણાવાળાનું, હું ખોટે આ રેકોર્ડિંગ થાય છે ને બોલું છું કે હું દેવી પૂજક છું તોય છતાંય કહું છું કે અડધા છે ને, અડધા નફંગા ખોટા છે એમ. મેં મારી નજરે મેં પકડેલા હોત યાર. તો તમારું નામ શું ભાઈ? મારું નામ દેહુરભાઈ કાનાભાઈ પરમાર. દેહુરભાઈ કાનાભાઈ પરમાર, બરાબર. હા, એ તમારી વાત મારું કહેવાનું મેં જાણવા માટે ફોન કર્યો. મેં કીધું ઓલો જે અત્યારે ઓલો મનસુખ રાઠોડ છે એ જો આખા સમાજની વિશે બોલે છે કે કુળદેવી કરતા કૂતરી હારી ફલાણ હોરું, એ રીતે તમારી વાત નથી કોઈ જાતની. તમે એક ઉદાહરણ આપીને વાત કરો છો એમ. હું ઉદાહરણ આપીને એટલા માટે વાત કરું છું કે હું તમામ ભૂવા જે છે ને, ભૂવા ધૂણવા વાળા, સાચી વાત, દાણા જોવા વાળા અને ખોટે ખોટું આવું કરનારા, જે એક ફેરું બેન દીકરીની જે એક ભુવન, બીજો ભુવન, ત્રીજો ભુવન, અનેક ભુવા એવા હાલી મળ્યા છે. માંડવો હોય ને, માંડવો, ત્યાં દ્રાવરદેવ ડાક વગાડે ને તો એક વાઇબ્રેશન હોય છે. અને હું તમને સાબિત કરી બતાવું. અને ઈ ભુવાની મારી સામે ધૂણવા લાવી દેવાનો. અને ઈ ધૂણ તો બંધ થઈ જાય ને કે હું ખમા ચામુંડા બોલું, ખોડિયાર બોલું, મેલડી બોલું, બુડ બોલું, બહુસરા બોલું, તો એને હું કહું કે ભાઈ એટલું જ કહી દે કે મારા બાપનું નામ શું છે, મારે દાણા નથી જોતા. દાણા તો તમે રોજ લેતા હોય ને, જે વસ્તુની રોજ આદત પડી હોય ને એ તમને આદત પડી જાય. એટલા દાણા આવે એટલે એટલા આવે. એ દાણાને હું નથી માનતો. હું કે મારે બેન દીકરીનું ઇજ્જતનું દિલ દુભાવ્યું છે. બેન દીકરીઓનું ઇજ્જતનું દિલ દુભાવ્યું. માતાજીના નામ ઉપર જો આવા બલાત્કારો થતા હોય, માતાજીને જો બદનામ કરતા હોય, તો હું એવા ભુવાને ભાખંડીઓને માંગુ છું. તમે સાથ આપજો કે આવા ભુવા ધૂણવા વાળા ખોટા હોય છે. રાવળદેવ ને મારી વાત સાંભળો, એક જ વાત બસ તમે બોલજો. રાવળદેવ છે, રાવળદેવ એ તમારા દેવની અહીંયા આવે તો તમારા દેવના વખાણ કરશે?
હા સાચી વાત મારી દેવની અહીંયા આવે તો મારા દેવના વખાણ કરશે. કરે કરે. જે કાનિયો જોગી હતો એ એક જ મેલડીને પકડીને દઈ ગયો તો મારી મેલડી એક જ નું ડાક વગાડતો હતો ને એ માતાજી હાજરો હાજર પડદે વાતું કરતા. ફાઇનલ ફાઇનલ. સમય હતો કાનિયા જોગીનો ને હિરિયા નાસુડીનો ને આ ભગલાની દેવીનો ને એ બધો સમય હતો. તમે ભગલાની દેવી જેવા થઈ ન અગો, તમે ભગલાની પાણીની રજ નો થાવ. વાહ ભાઈ સાચી વાત છે. હું દેવી પૂજક સમાજનો વિરોધ નથી કરતો, હું કોઈ આયર સમાજનો વિરોધ નથી સરસ સરસ યાર. મને ખબર છે કે યાર કાઠી દરબારમાં લોહીમાં આ વસ્તુ નથી, પણ કાંઈક હકીકત હોય પુરાવો તો આ વસ્તુ કોઈ થતી દબાણ હોય એમ. નથી આવ્યું. હું મારી રીતે સુધરો છું અને હું માતાજીને માનું છું ને બધાને માનું છું. હું કોઈ કમલેશ જાદવ જેવો નથી, હું કોઈ મનસુખભાઈ રાઠોડ જેવો નથી. મારો દલિત સમાજ હગો નથી, મારો દેવી પૂજક સમાજ હગો નથી, મારો દરબાર સમાજ હગો નથી, પણ હું કોઈ સમાજવાદી નથી ને હું કોઈ માતાજીવાદી નથી. હું ભુવાવાદી છું. ભુવા ખોટી ના છે બધા. હું કે ભુવા કાક પ્રમાણ આપે ઈ ભુવા સાચો, બાકી હું વિરોધ કરે ભુવાનો. એમાં કોઈ વચ્ચે પ્રમાણ આપો ભાઈ. બેન દીકરીનું દુલ દુભાયું છે. બેનો દીકરીઓ 15,000 રૂપિયા લઈ લેલા વિધવાનું આ ખોટે ખોટું અભોષણ કરો છો, દાણા જોઈને પૈસા લ્યો છો ને 18,000 લોકોને પાસે ગરીબની પાછી લ્યો છો. સાચી વાત. એટલે મારે આ ભૂવા પણ મેલીને માતાજીને હું મારી રીતે જે કરતો હોય એ કરતો હોય. બાકી માતાજી સત્ય હશે, ધર્મ સત્ય હશે, જે હોય એ પણ ભૂવા બધા જ ખોટા. તમે માળાવું ફેરવો એલા ઘેરે બેઠા બેઠા કોકનું શું કામ આમ બગાડો છો? લખેલું તો હવા છે પણ વગર લખ્યું વાંચી દેતી હોય ને ઈ મેલડી હોય, પણ ઈ મેલડી કઈ રીતે આવે, મેલડી કોણ છે ઈ જોવો તો ખરા. તમે મેલડીને બદનામ કરી નાખી દુનિયાની માલપા કે મેલડીના નામ ઉપર આ મેલડી ધર્મને નહીં દરેક ધર્મને યાર બદનામ કરી નાખ્યો એમ. ધંધા થઈ ગયા તમે